સાણા ડુંગર, જેને સાણા ગુફાઓ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે ગુજરાતના અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની સરહદ પર આવેલું એક ઐતિહાસિક અને પુરાતત્વીય સ્થળ છે. આ ડુંગર પર મોમાઈ માતાજીનું મંદિર પણ આવેલું છે, જે સ્થાનિક લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. મોમાઈ માતાજી મંદિરનો ઇતિહાસ અને સ્થાન. સાણા ડુંગર પર આવેલી 62 ગુફાઓમાંથી એક ગુફામાં મોમાઈ માતાજીનું મંદિર આવેલું છે. આ મંદિર પ્રાચીન બૌદ્ધ ગુફાઓમાં હોવાથી તેની સ્થાપના ક્યારે થઈ તે વિશે કોઈ ચોક્કસ ઐતિહાસિક પુરાવા ઉપલબ્ધ નથી. જો કે સ્થાનિક માન્યતાઓ અને શ્રદ્ધા અનુસાર આ મંદિર ખૂબ જૂનું અને પવિત્ર માનવામાં આવે છે. આ સ્થળ બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ બંનેના અનુયાયીઓ માટે મહત્વનું છે, જ્યાં બૌદ્ધ ગુફાઓના દર્શન કરવા આવતા લોકો મોમાઈ માતાજીના દર્શન પણ કરે છે. અન્ય મંદિરો અને ધાર્મિક મહત્વ. સાણા ડુંગર પર મોમાઈ માતાજીના મંદિર ઉપરાંત રામજી મંદિર અને શિવલિંગ પણ જોવા મળે છે. પાણી સંગ્રહનું મહત્વ. ગુફાઓના સમૂહમાં આવેલા અનેક પાણીના કુંડ સૂચવે છે કે તે સમયે પાણી સંગ્રહને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું. ભીમાની કોરી. ગુફા નંબર 2, જે સૌથી મોટી છે, તેને ભીમાની કોરી તરીકે ઓળખવામાં આવે છે. આ ગુફા લગભગ 21 મીટર ઊંડી અને 18.30 મીટર પહોળી છે, જેની મહત્તમ ઊંચાઈ 5.30 મીટર છે. ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગનો ઉલ્લેખ. ચીની પ્રવાસી હ્યુએન ત્સાંગે પોતાના લેખનમાં ગુજરાતમાં 200મી વધુ બૌદ્ધ મઠોનો ઉલ્લેખ કર્યો છે, જ્યાં હજારો સાધુઓ અભ્યાસ કરતા હતા. સાણા ગુફાઓ તેમાંની એક મહત્વપૂર્ણ હતી. વર્તમાન સ્થિતિ અને લોકવાયકાઓ. આજે પણ સાણા ડુંગર બૌદ્ધ ધર્મનું એક મહત્વપૂર્ણ પુરાતત્વીય સ્થળ છે.